એએમસી ઓફિસ છે તે પહોંચી રહ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્યમાં જોશો તે મુજબ પ્રથમ જે રથ છે તે આવી રહ્યો છે અને રથની આજુબાજુમાં જે ખલાસી ભાઈઓ છે તે રથને ખેંચી રહ્યા છે। પોલીસ સુરક્ષા ચુસ્ત જોવા મળી રહી છે। 25,000 જેટલા પોલીસ કર્મચારીઓ છે તેની તૈનાતી છે તે કરવામાં આવી છે અને જે પ્રકારે તમે દ્રશ્યમાં જોશો તો તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ હોમગાર્ડથી લઈ અને સિનિયર આઈપીએસ ઓફિસરો સુધીની તૈનાતી છે તે કરવામાં આવી છે અને અત્યારે રથ છે જે પ્રથમ રથ છે તે અહીંથી પસાર થઈ રહ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો રથની આજુબાજુમાં પોલીસ બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે। ડીજીથી લઈ અને ડીઆઈજી કક્ષાના 9 અધિકારીઓની તૈનાતી આ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર કરવામાં આવી છે। ડીસીપીથી એસપી કક્ષાના 38 અધિકારીઓ છે તેની તૈનાતી કરવામાં આવી છે। એસીપી કક્ષાના 89 અધિકારીઓ તૈનાત જોવા મળે છે તો 286 પીઆઈ અને 630 જેટલા પીએસઆઈ છે તેને રાજ્યભરમાંથી અહીં સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે। 12,000 જેટલા કોન્સ્ટેબલો છે એ તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેમની અહીં તૈનાતી કરવામાં આવી છે અને જે પ્રકારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે રથનું છે તે આગમન થઈ રહ્યું છે। પ્રથમ રથ છે તે અત્યારે અહીં પહોંચ્યો છે। આ એએમસી ઓફિસ બહારના દ્રશ્યો છે કે જ્યાં દિલીપ દાસજી મહારાજ આવ્યા હતા અને તેમનું સ્વાગત છે તે એએમસીના મેયર અને તે સહિતના તમામ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આ દ્રશ્ય તમે અહીં જોઈ રહ્યા છો જે પ્રકારે રથ છે તે અહીં પહોંચી રહ્યો છે। આ સીધા દ્રશ્યો તમે એએમસી ઓફિસ બહારના જોઈ રહ્યા છો। જે 1100થી 1200 જેટલા જે ખલાસીઓ છે તે અહીં રથને ખેંચી રહ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ પ્રથમ રથનું આગમન છે તે થયું છે। ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરજનોને દર્શન આપવા વહેલી સવારે જગન્નાથ મંદિરથી નીકળ્યા છે અને અત્યારે મોસાળે છે તેઓ જઈ રહ્યા છે। મોસાળે જમણવાર કર્યા બાદ ફરી તેઓ સાંજે નિજ મંદિર પરત ફરશે। ત્યારે આ દ્રશ્ય તમે સીધા જોઈ રહ્યા છો તે મુજબ ભગવાનનો જે રથ છે તે અહીં પહોંચી રહ્યો છે અને આ સીધા દ્રશ્ય તમે અત્યારે ન્યૂઝ કેપિટલના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ભગવાન છે તે નગરચર્યાએ નીકળ્યા છે। આસપાસ રોડની બંને તરફ ભક્તો છે તે જોવા મળી રહ્યા છે। ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે ઉત્સુક છે। ત્યારે મહત્વની વાત છે કે રોજ બરોજ જે ભક્તો છે તે ભગવાન